અમે જઈ રહ્યા છીએ ગામડે મહેસાણા. તો હું તમને બતાડીશ અમારું મહેસાણા. તો અત્યારે અમે છીએ અમદાવાદના રિંગ રોડ ઉપર જઈએ છીએ અમદાવાદ. તો હવે આપણે જઈશું ગામડે મહેસાણા. અને મહેસાણાનો બ્લોગ જો કોને ના ગમે. હવે તમને છે ને થોડા દિવસ 2-3 દિવસ મહેસાણી ભાષા જોવા મળશે અમારે ત્યાંની. તમે કદી સાંભળી નહીં હોય, કદાચ સાંભળી બી હશે, પણ અમારે ત્યાંની મહેસાણી ભાષા એટલે પતી જ ગયું બાકી. અત્યારે અહીંયા સિટી સાંભળવા મળતી હતી, હવે ત્યાં આગળ મહેસાણાની ભાષા સાંભળવા મળશે. તો અત્યારે અમે અહીંયા વચ્ચે બ્રેક લીધી છે. ગાઈઝ અહીંયાનો વ્યૂ એકદમ પરફેક્ટ આવે છે. ફોટા પાડવા હોય તો મજા જ આવી જાય. પણ અમે અહીંયા ફોટા નહીં પાડતા ગાઈઝ. અમે જઈએ છીએ મહેસાણા. તો મળીએ મહેસાણા. અમે મહેસાણા પહોંચી જ ગયા છે. જસ્ટ અહીંયાથી હવે 3-4 કિલોમીટર હશે અને પછી અમે મહેસાણા આવી જઈશું. અને અમારી આખી ફેમિલીથી મળીશું, બહાર દાદા બધાથી મળીશું. તો હવે ગાડીમાં તો એટલો થાક લાગે ને કમરે દુખી છે. આખા 4 કલાક બેસીને આવ્યા છીએ અમે. તો દુખાય તો ખરી ને. તો અહીંયા અમે પેટ્રોલ ડીઝલ ભરાવા અહીંયા ઊભા રાખ્યા તો હું બહાર આવી ગઈ ને રિલેક્સ થોડું આમ હલનચલન કરી દીધી. તો ગાઈઝ હવે ચલો જઈએ અને હું તમને મળું ડાયરેક્ટ ગામડે. ગાઈઝ અમે આવી ગયા છીએ મારા મામાના ઘરે. તો અહીંયા અમે છે ને ખાલી સિસ્ટર જ છીએ. તમને મળાવું મારી સિસ્ટરને. તો ગાઈઝ અહીંયા મારી મામાની સિસ્ટરને માસીની છોકરીઓ આવી ગઈ છે. તો આ રહી ગાઈઝ મારા માસીની છોકરી, આ રહી મારા મામાની છોકરી, અને આ રહી બીજી મારી માસીની છોકરી. અહીંયા અમે ખાલી ગર્લ્સ ગેંગ જ છીએ. અહીંયા બોયઝ બધા પેલા ઘેર છે, અમે અહીંયા છીએ એકલા. તો હું તમને મળું થોડીક વાર રહીને પછી. ત્યાં સુધી તમે મારી વેઇટ કરો. બધા જમતા હતા તો હું ત્યાં સુધી બહાર આવી ગઈ હતી. બહારના મસ્ત ખેતરને બધું જોવા. અને મારો આઉટફિટ બી બદલાઈ ગયો છે એકદમ. કુર્તીમાં આવી ગયો છે. હમણાં શર્ટમાં હતો પણ હવે હું કુર્તી પહેરતી હતી કારણ કે બધાએ કુર્તી પહેરી હતી અને હું એકલી શર્ટ ને પેન્ટમાં હતી. તો મેં બદલી નાખ્યું અને એકદમ મસ્ત કુર્તીમાં આવી ગઈ છું. તો હું તમને બહારનો વ્યૂ બતાડું. આખી ગ્રીનરી છે. તમે અહીંયા જુઓ, મસ્ત પક્ષીઓ ઉડતા હોય અને ગ્રીનરી હોય કેટલું મસ્ત. અને આ છેક સુધી ગામડાની આપણું વતનની વાત જ અલગ હોય. અહીંયા હું છે ને જ્યારે બી અહીંયા આવું ને ત્યારે અહીંયા હું અડધો કલાક તો બેસી જ રહું. અહીંયા એક તો થોડો શું કહેવાય તડકો આવે છે, બાકી જો તડકો ના આવે ને તો હું અહીંયા જ બેસી રહું. મસ્ત ગ્રીનરી છે. તમે જુઓ ગાઈસ, સુપર ગ્રીનરી છે મારા પાછળ. થંબનેલ માટે ફોટો પડે તો થંબનેલ. તો આપણને બી જમવાનો આમંત્રણ આવી ગયો છે. તો આપણે બી હવે જમવા જઈએ ગાઈસ. તો થોડીક વાર રહીને હું તમને પછી મળું. જમી બમીને ફ્રેશ થઈ. તો ગાઈસ હું આ વ્લોગને એન્ડ કરું છું. અને જો ગાઈસ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીશું ફરીથી બીજા વ્લોગમાં.